કચ્છમાં આ વર્ષે ચોમાસું વિક્રમજનક 130 દિવસ ચાલ્યું છે। જોઈએ અહેવાલ। કચ્છ હંમેશા એક સૂકા પ્રદેશ તરીકેની ઓળખ ધરાવતો રહ્યો છે, પરંતુ આ વર્ષે જિલ્લામાં ચોમાસું વિક્રમી એવા 130 દિવસ સુધી ચાલતા લગભગ છેલ્લા ચારેક દાયકામાં તમામ રેકોર્ડ તૂટી ગયા છે। 4 તાલુકામાં 50 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો તે પણ નવો રેકોર્ડ હોવાનો આંકડા બોલી રહ્યા છે। સામાન્ય રીતે કચ્છમાં જૂનના અંતિમ સપ્તાહ કે જુલાઈના પ્રથમ સપ્તાહમાં શરૂ થતું ચોમાસું સપ્ટેમ્બરની 15 તારીખની આસપાસમાં વિદાય પણ લઈ જતું હોય છે। છેલ્લા 3 વર્ષથી ચોમાસું મોડું શરૂ થવા સાથે મોડું વિદાય પણ લેતું હોય છે। આ વખતે એવું પ્રથમવાર બન્યું કે 13 જૂનના કચ્છમાં શરૂ થયેલો મેઘ સવારીનો દોર છેક નવરાત્રિના 5મા નોરતા એટલે કે 21 ઓક્ટોબર સુધી લંબાયો હતો। જિલ્લામાં મહત્તમ 85 થી 90 દિવસના બદલે 130 દિવસ ચોમાસું ચાલ્યું, તેમાં ઓગસ્ટ માસમાં 20 થી 25 દિવસ એવા હતા કે જ્યારે સળંગ વરસાદ વરસતા હવે તો મેઘરાજ ખમૈયા કરે તેવી વિનવણી પણ કરવામાં આવી હતી। કચ્છમાં સામાન્ય રીતે સરેરાશ 412 મિલીમીટર વરસાદ વરસતો હોય છે, તેના બદલે 1162 મિલીમીટર એટલે કે 282% વરસાદ વરસ્યો, જે છેલ્લા 4 દાયકાનો સર્વાધિક છે। જિલ્લાના 4 તાલુકાઓમાં 50 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોય તેવું તો 5 દાયકાના ઇતિહાસમાં સંભવતઃ પ્રથમ વખત બન્યું છે। સૌથી વધુ માંડવીમાં 65 ઇંચ, મુન્દ્રામાં 60 ઇંચ, અંજારમાં 57 ઇંચ તો ભુજમાં 54 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। માત્ર 3 તાલુકા લખપત, રાપર અને ભચાઉમાં જ 40 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે। રાજ્યમાં ટકાવારીની દ્રષ્ટિએ દેવભૂમિ દ્વારકા પછી સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લામાં પડ્યો છે। ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો માંડવીમાં સર્વાધિક 381%, તો ભુજમાં 379, મુન્દ્રામાં 319 અને અંજારમાં 326% વરસાદ વરસવા સાથે એકમાત્ર રાપરને બાદ કરતા બાકીના તાલુકાઓમાં 200%થી વધુ વરસાદ આ વર્ષે વરસ્યો છે। દર વર્ષે જિલ્લાના અને તાલુકાના સરેરાશ વરસાદ આગલા વર્ષેલા વરસાદના આધારે નિર્ધારિત કરાતો હોય છે। આ વર્ષે જે રીતે રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યો છે તે જોતા આવતા વર્ષે જિલ્લા તાલુકાના સરેરાશ વરસાદ eight